અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। નિકોલના ગોપાલ ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાવાથી વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો। મહા મુસીબતે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। એવામાં અનેક રજૂઆત છતાં પણ વરસાદી પાણીનો ભરાવો હજી પણ યથાવત છે। फोन लाइन पर संवाददाता अभिषेक जोड़ाई गया है। अभिषेक, अमदावाद में गई काल थी एटले के 2 दिवस वरसादी वातावरण में शुरुआत धोधमार वरसादनी हवे थई चूकी है। खास कया विस्तारों वधारे वरसादथी प्रभावित? बिल्कुल संजीवनी, बात करें तो जो प्रकार गई काले हवामान विभाग तरफ आगाही करवामां आवी हती के सत्तावार रीते ચોમાસાનો प्रारंभ જે થશે અને તેને લઈને જ બપોર પછીના જે સમયની વાત કરીએ ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો હતો અને મેઘરાજાએ જે છે તે અમદાવાદમાં જે છે તે પધરામણી કરી હતી। ત્યારબાદ આજે બીજા દિવસની જો આજે વાત કરીએ તો એક નજીવા વરસાદમાં અમદાવાદ જે છે તેના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો જે છે તેમાં પાણી જે છે તે ભરાયેલા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। આપણે જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો નિકોલમાં જે ગોપાલ ચોક જે છે ત્યાં ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। સાથે સાથે વાત કરીએ તો અત્યારે હાલ જે પ્રકારનો સમય જે છે ત્યારે વાહન ચાલકો જે છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમાં પાણીના કારણે વાહન ચાલકો જે છે તે પોતાનો વાહન જે છે તે પણ બંધ થઈ ગયા છે અને ધક્કા મારવા માટે મજબૂર જે છે તે થયા છે। સાથે વાત કરીએ તો આ વિસ્તારમાં અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ એમસી દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી હોય તે પ્રકારનું સ્થાનિકોનું કહેવું છે। અને સાથે મહત્વનું એ કહી શકાય કે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે તે પહેલા પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખાલી ફક્ત કાગળ ઉપર જ કામ થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમ કે આજે આખો વિસ્તાર જે છે ત્યાં હજુ પણ રોડ રસ્તાના કામકાજ જે છે તે ચાલુ જોવા મળી રહ્યા છે અને તેના કારણે થઈને અત્યારે હાલ સ્થાનિકો તો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ વાહન ચાલકો જે છે તે પણ પરેશાન થઈ રહ્યા છે અને તે આ પાણીમાં પોતાના વાહન મૂકીને ઘર જવા માટે પણ મજબૂર થયા છે। જી, જાણકારી બદલ ધન્યવાદ અભિષેક।